પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. આ બધા ટ્રસ્ટી મારી જેમ લુખા છે સ્કૂલના. કેવા છે? 700 રૂપિયાના 7 ઇનામ આપવાસ. બોલો એને કેટલા રૂપિયા? 100 રૂપિયાને એક નથી આપવાનું, વાંધો જ નહીં, તોય સમજી હાલો ભાઈ 100 નું મળે. પણ આમાં હું કીધું જુઓ કે ભાઈ જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. એટલે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું. એટલે માનો કે ભાઈ એક પેલો નંબર આવ્યો એને x રૂપિયા આપ્યા, કારણ કે આપણને ખબર તો નથી ને હાળાએ કેટલા આપ્યા એમ. એટલે આપણે ધાર્યું કેટલા રૂપિયા આપ્યા? x. તો બીજા નંબર વાળાને x ઓછા 20 રૂપિયા મળશે, કારણ કે આગળ વાળા કરતા 20 રૂપિયા ઓછું. ત્રીજા નંબર વાળાને તો કે x ઓછા 40, કારણ કે 20 માં 20 નાખો એટલે 40. ચોથા નંબર વાળાને x ઓછા 60. પાંચમા નંબર વાળાને x ઓછા 80. છઠ્ઠા નંબર વાળાને x ઓછા 100 અને સાતમા નંબર વાળાને x ઓછા 120. મને એવું લાગે કે હાથમાં વાળાને એક પેન્સિલ આપીને રવાના કરી દે આ લોકો. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો ભાઈ પેલું ધાર્યું x, બીજું x ઓછા 20, 40, 60, 80, 100 અને 120. તો આપણને એમ કીધું તો આ પ્રત્યેક ઇનામની રકમ શોધો. લે બોલો, ઇનામ આપ્યું ઈ એ, 7 નંબર પસંદ કર્યા ઈ એ, લેવાય ઈ જ્ઞાન, રૂપિયા કોને ગોતવાના? આ પડે, પણ ગોતી નાખીએ, કઈ વાંધો નથી, બરાબર ને? હાલો, તમને ખબર તો છે ઇનામ ટોટલ કેટલા? બોલો 7. ઓકે, બધા વચ્ચે તફાવત જો. પેલું પદ a બરાબર તો કે x, d બરાબર તો કે ભાઈ a2 માઇનસ a1. a2 છે તો કે x ઓછા 20 માઇનસ a1 છે x. તો x ઉડી ગયા એટલે d નો જવાબ કેટલો આવ્યો? ઇનામ કેટલા ટોટલ? 7. એટલે n ની જગ્યાએ કેટલા મૂકો? 7. અંતિમ પદ આપણી આગળ છે ને શું છે? an બરાબર x માઇનસ 120. તો ગોતી લઈએ હવે an નું સૂત્ર મૂકીએ, પછી આપણે આગળ હિસાબ કરીએ. અને આ sn બરાબર આપણે કીધું કે કુલ ઇનામ કેટલા રૂપિયાનું છે? 700 રૂપિયાનું છે ને, એટલે h7 બરાબર આપણે 700 લખી શકીએ. 7 ઇનામો હતા, કુલ રૂપિયા કેટલા હતા? 700. એટલે s7 બરાબર 700 થાય કે ના થાય? અંતિમ પદે લખી નાખો. હાલો, કઈ રીતે આ દાખલો ગણશું? કયું સૂત્ર? નાનું સૂત્ર મૂકી દઈએ, બરાબર. પછી આપણે આગળ કરીએ. તો નાનું સૂત્ર આવડે? sn નું શું છે? sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ n. કેટલા ઇનામો છે? 7. એટલે 7 ના છેદમાં 2. sn કેટલા આપ્યા છે? sn જગ્યા મૂકી દો ને 700. a શું છે? x પ્લસ an શું છે? અંતિમ પદ x માઇનસ 120. હાલો, ડન થઈ ગયું. જાગો જ બધાય. આ 7 ના છેદમાં 2 છે. આ બાજુ હવે તો શું થઈ જાય ભાઈ? વ્યસ્ત થઈ જાય. 2 ના છેદમાં બરાબર x વત્તા x એટલે 2x માઇનસ 120. કોઈને આમાં કઈ વાંધો? હાલો, અહીંયા ધ્યાન રાખજો. 7 ગુણ્યા 100 એટલે 700 થાય ને, એટલે 700 ભાગ્યા 7 એટલે જવાબ કેટલો આવે? 100. તો અહીંયા આપણે રાખીએ 100 ગુણ્યા 2 બરાબર. આ બે માં 2 કોમન નીકળે? બોલો. તો 2 કોમન કાઢું તો શું વધે? x માઇનસ 60. કેમ? 2x હતા, x બહાર નીકળી ગયો. 2 ના ઘડિયામાં 120 ક્યારે આવશે? તો 2 6 12 ને પાછળ મીંડું એમ નામ, એટલે x માઇનસ 60. આ ગુણાકારમાં 2, આ બાજુ આવે તો ભાંગાકાર. હા કે ના? તો અહીંયા ભાઈ શું છે? 100 ગુણ્યા 2 છે ને, આ 2 ગુણાકારમાંથી આમ લઈએ એટલે ભાંગાકારમાં, એટલે છેદમાં મૂકી દઈએ 2 બરાબર x માઇનસ 60. આ બરાબર છે ભાઈ 2 2. તો આ 100 એમ નામ, આ માઇનસ 60 છે, આ બાજુ આવે તો પ્લસ, એટલે પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ x. તેથી x બરાબર 100 વત્તા 60 એટલે કેટલા થાય?
કેટલા? મતલબ પેલું ઇનામ જે હશે એ કેટલાનું હશે? 160 રૂપિયા હશે. બરાબર. તો હવે બીજું ઇનામ ત્રીજું ઇનામ ગોતવું પડશે ને. તો આપણે લખીએ પેલું પદ છે એટલે પેલું ઇનામ x બરાબર 160. બીજું ઇનામ એનું સૂત્ર શું છે ભાઈ? x માઇનસ 20 એટલે કે 160 માઇનસ 20 એટલે કેટલાનું થશે? 100. ત્રીજું ઇનામ એટલે કે A3 શું છે ભાઈ? x માઇનસ 40 એટલે 160 માઇનસ 40 એટલે જવાબ કેટલો આવે? 120. ચોથું ઇનામ કેટલાનું થશે? x માઇનસ 60. બરાબર ને? હા કે ના? તો આપણે કરી નાખીએ 160 માઇનસ 60 એટલે કેટલાનું? 100. પાંચમું ઇનામ કેટલાનું હશે? 80. છઠ્ઠાનું 60. સાતમાનું 40. 20 રૂપિયા ઓછા થતા જાય ને. આમ નથી લખવાનું. આ તો તમને ખાલી સમજાવવા આટલું લખ્યું. બાકી આમ ગણો હોય તોય વાંધો નથી. બાકી તમને ખબર જ છે કે ભાઈ બધા ઇનામ વચ્ચે કેટલાનું ગેપ છે? 20 નું. તો આ 100 રૂપિયાનું હોય તો એના પછી કેટલાનું થાય? 80. એના પછી કેટલું થાય? એના પછી ડન થઈ ગયું. સમજાણું કે નહીં? બાકી સૂત્ર મૂકીને કરો તોય જવાબ મળી જાય. જો ભાઈ પાંચમા ઇનામ માટેનું સૂત્ર શું છે ભાઈ? x માઇનસ 80. 80. તો અહીંયા 160 માંથી 80 જાય તો જવાબ કેટલો આવે ભાઈ? 80 આવે ને. તો આ છઠ્ઠું પદ. સાતમું ને આઠમું ગોતી લેવાનું. સાતમું કેટલાનું? છઠ્ઠું કેટલાનું મળશે? 60 રૂપિયાનું. પછી એના પછી કેટલા મળશે? 40. વાર્તા થઈ ગઈ પૂરી. તો તમને પેલું ઇનામ મળ્યું. એના ઉપરથી બીજું ત્રીજું ચોથું બધું ગોતી શકો. બરાબર ને? ખબર પડી ગઈ? દાખલો થઈ ગયો પૂરો. હાલો આગળ. હવે આ દાખલો મોસ્ટ આઈએમપી 3 માર્ક્સનો બોર્ડમાં પૂછાઈ ગયો છે. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનું વિચારે છે. વિદ્યાર્થીએ શું કર્યું? વૃક્ષો વાવવાનું વિચાર્યું અને એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. એટલે ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થી 10 વૃક્ષો વાવશે. 8 માં ભણતા 8 વાવશે. પહેલામાં ભણતા 2 વાવશે. પહેલામાં ભણતા, બીજામાં ભણતા, ત્રીજામાં ભણતા. હાલો આગળ વ્યા જઈએ. તો આપણને કીધું દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1, ધોરણ 2 નો 2 અને ધોરણ 3 ના 3 આમ ચાલશે. બરાબર. દરેક ધોરણમાં 3 વિભાગો છે. પહેલા ધોરણમાં પાછા 3 ક્લાસ, બીજા ધોરણમાં 3 ક્લાસ. તો પહેલા ધોરણ વાળાના 1 ક્લાસ વાળાને 1, બીજા વાળાને 1 અને ત્રીજા વાળાને 1 એટલે કે 3 થશે ને. જો અહીંયા ધ્યાન રાખો. પહેલા ધોરણ વાળાને એકચ્યુઅલી વૃક્ષો કેટલા વાવશે? 3. બીજા ધોરણમાં 3 ક્લાસ છે પણ બીજા ધોરણ વાળા કેટલા વૃક્ષો વાવશે? 2 એટલે 3 2. ત્રીજા ધોરણ વાળા કેટલા વાવશે? 3 પણ આ 3 ક્લાસ છે એટલે તગડો. અને ત્રીજા ધોરણ વાળા 3 વૃક્ષો વાવવાના એટલે 3 તેરી. ચોથા ધોરણ 3 ક્લાસ છે. બધા ધોરણમાં કેટલા ક્લાસ છે? 3. અને હરેક ધોરણમાં કેટલા? હવે ચોથા ધોરણનું આવ્યું ને એટલે અહીંયા 4. 3 ચોકું. તો આપણી સમાંતર શ્રેણી શું બની? 3 ડોટ 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 એમ 3 ક્લાસ 12મા ધોરણના છે. તો 12 તેરી ને તો પેલું પદ 3 છે ને છેલ્લું પદ કયું છે? 36. બરાબર. તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? હવે આપણે કહેવાય SN ગોતવાનું. તો પ્રથમ પદ આપણી આગળ 3 છે. બધા વચ્ચે ગેપ કેટલાનો? તો કે 6 માંથી 3 જાય એટલે 3. અને અહીંયા 12 ક્લાસ છે એટલે n બરાબર 12 અને અંતિમ પદ શું છે ભાઈ? 36. તો આપણે SN નું નાનું સૂત્ર મૂકી દઈએ. શું સૂત્ર છે નાનું? SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ n કેટલા છે? ક્લાસ 12 એના છેદમાં પ્રથમ પદ ક્યાં? અંતિમ પદ. હાલો જાગો છો. 2 6 6 એમ નામ 36 ને 3 36 ને 3 તો 39 ગુણ્યા કેટલા કરવાના? 6. તો 39 ગુણ્યા 6 કરી કે તો 6 9 54 વધી પડી 5 6 તેરી 18 18 ને 2 20 ને 3 23 એટલે કેટલા વૃક્ષો વાવવા પડે? 234. તો દરેક ધોરણમાં 3 વિભાગ હોય તો આ વિદ્યાર્થી દ્વારા 234 વૃક્ષોનું વાવેતર થશે. તમારે વાક્ય લખવાનું. આ વિદ્યાર્થી દ્વારા કેટલા કાઢી નાખવાના? હું લખી નાખવાનું 234 વૃક્ષોનું વાવેતર. દાખલો થઈ ગયો પૂરો. હવે જો અહીંયા લખ્યું હતું ક્યાં સુધી ચાલશે? આ લખ્યું છે. જો આ ધોરણ 12 લખેલું છે. 10 લખ્યું હોય તો 10 લખી જ જવાનું. 12 લખ્યું છે. આ x એટલે 10
પાછળ 2 લીટા એટલે કેટલા થાય 12. પણ અહીંયા ખાલી આમ કીધું હોય x સુધી ચાલશે તો 12 લગી નહીં જવાનું. ક્યાં લગી જવાનું? 10. એટલે દાખલાનો જવાબ ફરી જાય એટલે આંખું બંધ કરીને નહીં કરતા. અહીંયા 12 ધોરણ કીધા એટલે આપણે 12 તેરી 36 લગી ગયા. ડન છે? કોઈને કઈ ડાઉટ? ઓકે ઠીક. આ 16મો દાખલો હતો એટલે એકચ્યુઅલી આ દાખલો કેટલામો છે? 17મો છે. વાળા ફરતી લખ્યું છે. બધા વાંચો શું લખ્યું છે? વાળા ફરતી A અને B ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુંતલ બનાવેલ છે. કુંતલ એટલે સ્પ્રિંગ. બરાબર. જો કેવી રીતના સ્પ્રિંગ બનાવી તો અહીંયા ધ્યાન રાખજો. આ A અને B બરાબર. પછી પાછું અડધું વર્તુળ, પાછું અડધું વર્તુળ, પાછું અડધું વર્તુળ. તો જો તમે જોયું પેલું અડધું વર્તુળ નાનું, બીજું મોટું, ત્રીજું મોટું, ચોથું મોટું. બરાબર. તો એ કેમ મોટું થતું ગયું? આગળ લખેલું છે જુઓ. આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યા 5 સેમી એટલે પહેલાની ત્રિજ્યા કેટલી છે ભાઈ? 5 એટલે 0.5 ખાલી 5 ને એટલે r1 = 0. કેટલા? 5. પછી બીજું કેટલું થાય તો કે એમાં 1 વધી ગયું જુઓ એટલે 1 થઈ ગયું એટલે r2 લખું છું. હું લખું એટલે અડધી અડધી ત્રિજ્યા હું થતી જાય છે? વધતી જાય. ત્રીજા વર્તુળનું શું થાય ભાઈ? તો 1.5. ચોથી ત્રિજ્યા શું થાય? 2. સમજાણું? અડધો. પાંચમી ત્રિજ્યા કેટલી થશે? છઠ્ઠી કેટલી થાય? એટલું બધું કઈ જવાનું નથી પણ આ ખાલી સમજાયું. પેલી ત્રિજ્યા હતી 0.5, બીજી હતી 1, ત્રીજી 1.5 ને ચોથી 2. આવી કેટલી છે ભાઈ? તો કે હોય આવા 13 ક્રમિક એટલે તો n બરાબર કેટલા થાય? 13. બરાબર હોય તો કુંતલની લંબાઈ શોધો એટલે આ સ્પ્રિંગની લંબાઈ ગોતવાની છે. તો અહીંયા આ જે છે આને વર્તુળનું પરિઘ કહેવાય. શું કહેવાય? વર્તુળનું. પણ અડધું વર્તુળ છે એટલે અર્ધ પરિઘ કહેશું. શું કહેશું? તો તમને વર્તુળનું પરિઘનું સૂત્ર ખબર હોવું જોઈએ અથવા તો અર્ધ પરિઘનું સૂત્ર ખબર છે? 2πr. પરિઘનું સૂત્ર 2πr છે. પણ અડધું એટલે છેદમાં કેટલા મૂકવાના? 2. પાઈ પાઈ ઉડી ગયા. હા સોરી, પાઈ પાઈ નહીં તો હું વધ્યું પાઈ અને r. તો હવે હું સમાંતર શ્રેણી બનાવું. આ પાઈ એમનું રાખવાની, એની કિંમત હમણાં મૂકવાની નથી. હવે અહીંયા આપણને ખબર છે પાઈ r1, પછી પાઈ r2, પછી પાઈ r3 ડોટ 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 પાઈ r13 લગી હાલશે. ક્યાં લગી હાલશે? ડન છે. તો પહેલા આપણે મૂકીએ પાઈ r1 કેટલા છે ભાઈ? 0.5. તો આપણે પાઈ r1 એટલે કે પાઈ ગુણ્યા 0.5 કરીએ તો આપણને પેલું શું મળશે ભાઈ? 0.5 r મળશે. સોરી પાઈ મળશે. આ બેનો ગુણાકાર કરો 0.5 અહીંયા શું મળશે? પાઈ. હાલો હા હમણાં નથી મૂકવાની. હમણાં મૂકશો તો તમારા ઢેલ ટીપાઈ જાય. ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકો ને ક્યારે મૂકવાની. હા હમણાં કાંઈ નથી કાઢવાનું. હજી સમાંતર શ્રેણી બનાવીએ છીએ. હજી આપણે શું બનાવીએ છીએ? સમાંતર શ્રેણી બનાવ્યા પછી a ગોતશું, પછી d ગોતીશું, પછી આપણે દાખલો કરીશું. હાલો જરાક જાગતા રહ્યો. તો અહીંયા તમારું 0.5 પાઈ થયું. સમાંતર શ્રેણીનું બીજું પદ શું મળશે? પાઈ. r2 કેટલું છે? 1 એટલે શું થઈ જશે? 1 પાઈ થશે. પછી ત્રીજું પદ શું છે? પાઈ. અહીંયા શું છે? 1.5 તો અહીંયા શું થઈ જશે? 1.5 પાઈ ડોટ ડોટ ડોટ. આવી રીતના હાલતું રહે ને. તો હજી તો આ શું બનીશ? આપણી સમાંતર શ્રેણી. આને મૂકું સાઈડમાં. હાલો હવે અહીંયા જુઓ પ્રથમ પદ શું થાય ભાઈ? 0.5 પાઈ. થાય કે ન થાય? ડી નું સૂત્ર તો કે ભાઈ 1 પાઈ માંથી 0.5 પાઈ જાય એટલે જવાબ શું આવે? 0.5 પાઈ. થાય કે નહીં? હવે SN નું સૂત્ર મૂકીએ. શું છે SN બરાબર? હાલો n. n કેટલા? 13. 13 ના છેદમાં કાઉન્સમાં 2m નમ. a કેટલા? 0.5 પાઈ. ખાલી 0.5 નહીં. n કેટલા? 13 માઇનસ 1. d કેટલા? 0.5 પાઈ. જાગોસ ને? હમણાં ક્યાંય પણ પાઈની કિંમત મૂકવાની નથી. 13 ના છેદમાં 2 m નમ. હવે 0.5 ગુણ્યા 2 કરો તો 1 થઈ જાય. કેમ? 5 દુ 10 એટલે 1.0. 1.0 એટલે 1 થઈ જાય. એટલે કે 0.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 1. એટલે હું અહીંયા લખું છું 1 પાઈ વત્તા 13 માંથી 1 જાય એટલે 12 ગુણ્યા 0.5 પાઈ. જાગોશ બધાય? હાલો 13 ના છેદમાં 2 m નમ. 1 પાઈ m નમ. 12 પંચા 60
પણ હું મૂકવાનું 6 મૂકવાનું, કારણ કે 0.5 છે ને એટલે 6.0 એટલે 6 કહેવાય. એટલે અહીંયા હું મૂકવાનું વત્તા 6 પાય. હાલો 13/2 એમ 6 માં 1 ઉમેરો એટલે 7 પાય. શું થયું? 7. હવે આપણે પાઈની કિંમત મૂકીશું. જાગોસ બધાય? 13/2 એમ. પછી શું છે? 7 એમ. અને પાઈની કિંમત 22/7 7 11 દુ તો 13 ગુણ્યા કેટલા કરવાના? 11. તો 13 ગુણ્યા 11 કરીએ એટલે આપણને જવાબ મળે 13 એકા 13 અને 13 બીજા એટલે જવાબ કેટલો મળે? 143 સેન્ટીમીટર. તો આ જે સ્પ્રિંગ છે સેન્ટીમીટર આ જે સ્પ્રિંગ બનશે એની લંબાઈ કેટલી થશે? 143 સેન્ટી. તો આખા દાખલામાં જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી પાઈની કિંમત નથી મૂકવાની. છેલ્લા સ્ટેપમાં પાઈની કિંમત મૂકવાની. જો પહેલેથી પાઈ મૂકી તો તમારી પાવલી વાગી જાય, દાખલાનો જવાબ અઘરો થઈ જાય. એટલે ક્યાંય મૂકવાની નહીં. પાઈની કિંમત ક્યારે મૂકવાની? સાવ છેલ્લે, બધું પૂરું થઈ જાય પછી. ડન છે? Painted, Painless Learning.